નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। હું છું આપનો મિત્ર મુકુંદ જોશી। આજે છે 19 ઓગસ્ટ 2026 બુધવાર। આજનું દૈનિક રાશિફળ આપણા જીવનમાં કામકાજ, ધંધો, નોકરી, પરિવાર, સંબંધો અને આર્થિક બાબતોને લઈને દિવસ કેવો રહી શકે છે તેની એક સામાન્ય જ્યોતિષી માહિતી આપશું। દરરોજની જેમ આજે પણ આપના માટે લઈને આવ્યો છું મેષ રાશિથી લઈને મીન રાશિ સુધીની તમામ 12 રાશિઓનું વિગતવાર રાશિફળ। મારી એક નાની વિનંતી ખાસ સાંભળજો। તમને ભાવિ દર્શન પરનું રાશિફળ અને જ્યોતિષ સંબંધિત માહિતી ગમતી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા પરિવાર તથા મિત્રોમાં શેર પણ કરવાનું ભૂલશો નહીં। આપનો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ અમને વધુ સારું કન્ટેન્ટ બનાવવા માટે પ્રોત્સાહન આપે છે। હવે જાણીએ તમારી રાશિ માટે આજનો દિવસ શું સંકેત લઈને આવી રહ્યો છે। તો પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજની દ્રષ્ટિએ સારો રહી શકે છે। ઘણા સમયથી અટકેલું કોઈ કામ આજે ફરી ગતિ પકડી શકે છે। નોકરી કરતા લોકો માટે કાર્યસ્થળ પર જવાબદારી વધી શકે છે, પરંતુ તમારી મહેનતની ખાસ નોંધ પણ લેવામાં આવી શકે છે। ધંધાકીય લોકો માટે નવા સંપર્કો લાભદાયક સાબિત થશે। કોઈ મહત્ત્વની વ્યક્તિ સાથે થયેલી મુલાકાત ભવિષ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે છે। આર્થિક બાબતમાં આવકની સાથે ખર્ચ પણ રહેશે, તેથી ઉતાવળમાં કોઈ મોટો ખર્ચ કરવાનું ટાળવું ખૂબ જ હિતાવહ રહેશે। પરિવારમાં કોઈ સભ્ય સાથે મનની વાત કરવાથી સંબંધોમાં મધુરતા આવી શકે છે। જીવનસાથીનો સહયોગ મળશે। આજે ગુસ્સા ઉપર સમજદારીથી કામ લેશો તો દિવસ વધુ સારો પસાર થશે। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ। વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્થિરતા અને પ્રગતિ તરફ આગળ વધવાનો બની શકે છે। નોકરીમાં તમારા કામની પ્રશંસા થઈ શકે છે। અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે આત્મવિશ્વાસ રાખો। ધંધામાં જૂના ગ્રાહકો સાથેના સંબંધો મજબૂત બનશે અને કોઈ જૂની વાતચીતમાંથી લાભ મળવાની પૂર્ણ શક્યતાઓ બની રહી છે। પૈસાની બાબતમાં આજે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં સારી રીતે ખાસ વિચારજો। પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। કોઈ નજીકના વ્યક્તિ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે। લાંબા સમયથી ચાલતી કોઈ ચિંતા આજે ઓછી થઈ શકે છે। આજે મનને શાંત રાખીને આગળ વધશો તો અનેક મુશ્કેલીઓ તેમજ બાબતો સરળ બની શકે છે। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ નવી તકો લઈને આવી રહ્યો છે। તમારી વાતચીત કરવાની કળા આજે તમને લાભ અપાવશે। નોકરી અથવા વ્યવસાયમાં કોઈ નવી જવાબદારી પ્રાપ્ત થઈ શકે છે। ધંધામાં નવા પ્રસ્તાવ મળી શકે છે, પરંતુ દરેક નિર્ણય ઉતાવળમાં ન લેવો ખૂબ જ હિતાવહ રહેશે। કાગળિયાનું કામ હોય, લેવડ દેવડનું કામ હોય તો ખાસ ધ્યાન રાખવું। પરિવારના કોઈ સભ્ય સાથે મહત્ત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે। સંબંધોમાં ગેરસમજણ હોય તો વાતચીત દ્વારા તેને દૂર કરી શકાય છે। આજે તમારી અંદર નવી ઉર્જાનો અનુભવ થશે અને અધૂરા કાર્ય પૂરા કરવાની ઈચ્છા વધશે। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવાર તેમજ અંગત સંબંધોની દ્રષ્ટિએ મહત્ત્વનો સાબિત થઈ શકે છે। ઘરમાં કોઈ શુભ સમાચાર મળવાની શક્યતાઓ બની રહી છે।
પરિવારના વડીલોના સહયોગ મળશે. નોકરીમાં કામનો ભાર થોડો વધી શકે છે, પરંતુ તમે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકશો. ધંધામાં ધીરજ રાખવી ખાસ જરૂરી છે. કોઈ જૂનું કામ કરી ફરીથી તમારા ધ્યાનમાં આવી શકે છે. આર્થિક બાબતોમાં આજે સંતુલન જાળવવું, બીજાની વાતમાં આવીને રોકાણ અથવા મોટી લેવડ દેવડ ન કરવી. ખાસ મનમાં ચાલતી ચિંતા વિશે વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરવાથી રાહત પ્રાપ્ત થઈ શકે છે. 5મી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ વધારનારો સાબિત થશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભા દેખાડવાની તક મળી શકે છે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણયમાં તમારી સલાહ લેવામાં આવી શકે છે. વ્યવસાયમાં નવી યોજના બનાવશો તો ભવિષ્યમાં તેનો લાભ પ્રાપ્ત થઈ શકે છે. આજે જૂના સંપર્કો ફરીથી કામ આવી શકે છે. નાણાકીય બાબતમાં સ્થિતિ સામાન્યથી સારી રહી શકે છે, પરંતુ દેખાદેખીમાં ખર્ચ ન કરવો. પરિવારમાં તમારી વાતનું મહત્ત્વ વધી શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. મિત્રો તરફથી પણ સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. આજે અહંકાર કરતાં નમ્રતા રાખશો તો સંબંધો વધુ મજબૂત બનશે. 6ઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે આજે મહેનતનું પરિણામ મળવાનો દિવસ રહેલો છે. નોકરીમાં લાંબા સમયથી કરેલા પ્રયત્નોનો સારો પ્રતિસાદ મળશે. કાર્યસ્થળ પર કોઈ મહત્વપૂર્ણ કામ તમારી જવાબદારીમાં આવી શકે છે. ધંધામાં આયોજન પ્રમાણે આગળ વધુ પૈસાની બાબતમાં જૂની લેવડ દેવડનું સમાધાન થઈ શકે છે. કોઈ પાસેથી પૈસા મળવાની રાહ જોતા હોવ તો સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. પરિવારમાં વાતાવરણ સામાન્ય રહેશે. ઘર સંબંધિત કોઈ નિર્ણય લેવો પડે તો પરિવારના સભ્યોની ખાસ સલાહ લેવી હિતાવહ રહેશે. આજે નાની બાબતોને લઈને વધારે ચિંતા ન કરવી. 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંબંધો અને ભાગીદારી માટે સારો રહી શકે છે. નોકરીમાં સહકર્મચારીનો સહયોગ મળશે, તેમજ કોઈ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. વ્યવસાયમાં ભાગીદારીથી કામ કરતા લોકોને સારો લાભ પણ મળી શકે છે, પરંતુ દરેક વ્યવહાર સ્પષ્ટ રાખવો. નવી તક મળે તો તેના તમામ પાસા તપાસ્યા પછી જ આગળ નિર્ણય લેવો હિતાવહ રહેશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. કોઈ નજીકના વ્યક્તિ સાથે લાંબી વાતચીત થઈ શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે. આજે સંતુલિત વિચારસરણી તમારી સૌથી મોટી શક્તિ બની રહી છે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો વ્યસ્ત રહી શકે છે. કામકાજમાં એક સાથે અનેક જવાબદારીઓ આવી શકે છે. શરૂઆતમાં દબાણ અનુભવાય, પરંતુ તમે તેને સારી રીતે સંભાળી શકશો. ધંધામાં કોઈ જૂની સમસ્યાનો ઉકેલ મળી શકે છે. પૈસાની બાબતમાં આજે જોખમી નિર્ણય લેવાનું ખાસ ટાળવું હિતાવહ રહેશે. કોઈને મોટી રકમ ઉધાર આપતા પહેલાં 100 વાર વિચાર કરજો. પરિવારમાં નાની બાબતને લઈને મતભેદ થઈ શકે છે, પરંતુ વાતને વધારે ખેંચશો નહીં. શાંતિથી વાત કરશો તો સ્થિતિ ઝડપથી સુધરી જશે. આજે પોતાના ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. 9મી રાશિ છે ધનરાશિ. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે પ્રગતિના નવા રસ્તા ખુલતા જોવા મળી શકે છે.
નોકરીમાં નવી જવાબદારીઓ અથવા નવી તક મળી શકે છે. તમે જે કામ લાંબા સમયથી કરવા માંગતા હતા તેની શરૂઆત માટે સારો સમય બની શકે છે. વ્યવસાયમાં નવા ગ્રાહકો અથવા નવા સંપર્કો જોડાઈ શકે છે. આવક વધારવા માટે નવી યોજના બનાવી શકો છો. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. પરિવારમાં ખુશી રહેશે. કોઈ પ્રવાસ અથવા બહાર જવાનું આયોજન બની શકે છે. મિત્રો તેમજ સંબંધીઓ તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. આજે સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધવું. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનત અને જવાબદારીનો સાબિત થશે. નોકરીમાં તમારા પર વિશ્વાસ રાખીને કોઈ મહત્વપૂર્ણ કામ સોંપવામાં આવી શકે છે. કામ સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ જરૂરથી કરજો. ધંધામાં ધીમે ધીમે પરંતુ સ્થિર પ્રગતિ જોવા મળી શકે છે. જૂના વ્યવસાયિક સંપર્કો લાભદાયક બની શકે છે. પૈસાની બાબતમાં અનાવશ્યક ખર્ચ ટાળવો અને ભવિષ્ય માટે આયોજન કરવું ખૂબ જ હિતાવક રહેશે. પરિવારની કોઈ જવાબદારી તમને નિભાવવી પડી શકે છે. વડીલોની ખાસ સલાહને મહત્ત્વ આપશો તો લાભ જરૂરથી થશે. આજે ધીરજ રાખીને કામ કરવાથી દિવસનો અંત સંતોષજનક રહી શકે છે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી વિચારધારા અને નવી શરૂઆત માટે સારો બની શકે છે. નોકરીમાં તમારા વિચારોને મહત્ત્વ મળી શકે છે. કોઈ નવી યોજના પર કામ કરવાની તક મળી શકે છે. વ્યવસાયમાં નવી ટેકનોલોજી અથવા નવી પદ્ધતિ અપનાવવાથી લાભ થઈ શકે છે. નાણાકીય બાબતમાં આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું. પરિવારમાં કોઈ સભ્ય સાથેની ગેરસમજણ દૂર થઈ શકે છે. મિત્રો સાથે મુલાકાત અથવા ફોન ઉપર વાતચીત થઈ શકે છે. આજે તમારા માટે સૌથી જરૂરી બાબત એ છે કે ઉતાવળ છોડીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો હિતાવક રહેશે. અંતિમ રાશિ જોઈએ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ અને પરિવારના સહયોગનો બની શકે છે. નોકરીમાં અગાઉ કરેલી મહેનતનું પરિણામ મળવાની શક્યતા બની રહી છે. અધિકારીઓ અથવા વરિષ્ઠ વ્યક્તિઓનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. ધંધામાં નવી તક મળી શકે છે. પરંતુ કોઈપણ કરાર કે લેવડ દેવડ કરતી વખતે પહેલાં વિગતો ખાસ ધ્યાનથી તપાસવી. આર્થિક સ્થિતિ સામાન્ય રહી શકે છે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. જીવનસાથી અથવા નજીકના વ્યક્તિ સાથે દિલથી વાત કરવાથી તક મળશે. આજે તમારી અંદરની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ તમને આગળ વધવામાં ખૂબ જ મદદરૂપ થશે. પ્રિય દર્શક મિત્રો, અંતિમ સંદેશ આ હતો 19 ઓગસ્ટ 2026 બુધવારનું મેષ રાશિથી મીન રાશિ સુધીનું દૈનિક રાશિફળ. યાદ રાખજો કે રાશિફળ સામાન્ય જ્યોતિષી માર્ગદર્શન છે. તમારા જીવનમાં સફળતા માટે તમારી મહેનત, સમજદારી અને સારા કર્મોનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. પ્રિય દર્શક મિત્રો, જો તમને આજનું રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર પણ કરજો. પરિવારજનો સાથે પણ શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. તમારા માટે આવા જ દૈનિક રાશિફળ, સાપ્તાહિક રાશિફળ, જ્યોતિષી તેમજ ભક્તિ સંબંધિત માહિતી લઈને હું ફરી તમારી વચ્ચે આવીશ. ત્યાં સુધી સૌ ખુશ રહો, સ્વસ્થ રહો અને ઈશ્વર આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે
એવી હૃદયપૂર્વક પ્રાર્થના। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। આભાર સર। હું છું મુકુંદ જોશી। આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે છેલ્લે સુધી વિડીયો જોયો।